સવારના 7:10 થઈ છે અને આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. પાછો રહી જાય પાછો આવે, રહી જાય પાછો આવે. સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો, બાંધી દીધી અહીંયા મૂંગણ. સવારમાં જો અમારે વરસાદ ચાલુ થઈ ગયો છે. તમારે કોને સ્ટાર્ટ થઈ ગઈ કોમેન્ટમાં જણાવજો. 6 થયું તો અમારે તો 5 વાગ્યાનો તો આવે છે. આમ તો ગાય માતા જો ધણમાં જવું નથી, પાછા વળી ગયા છે. જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છે બધા? નવા મજામાં ને? નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. નવામાં મજામાં એવું થઈ ગયું. આજે તો મંગળવાર છે, 3 મહિના સોમવાર કાંઈ બીજો વયો ગયો. તો 9 દી થઈ ગયા. હમણાં બીજી સાતમ આઠમનો રક્ષાબંધન બધા તહેવાર આવવામાં છે. અને અત્યારમાં વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે. આવા માંડ્યો ફૂલ 5 વાગ્યાનો આવે છે. બીજા બેનને ઉઠાડી દીધા છે. મમ્મી ગયા છાશ દૂધ લેવા. પપ્પા અત્યારમાં કામ કરે બધું. તાલપત્રી આડી રાખજે, કેમ કે ગેલેરી ભીની થાય તો પડવાની બીક લાગે. કારણ પડવાનું બહુ અમારે તો ગામમાં આવ્યું છે. જેને પડે ને હાથ તો ભાંગી જાય, કાં હાથ ભાંગે કાં પગ ભાંગે એવું છે. ઊંઘી રહી જો ખાવા નીકળી પડ્યા છે. વરસાદ ચાલુમાં ગોતવા નીકળી પડ્યા અત્યારે, કેમ કે ખાવાનું ઓછું મળે અને વરસાદ આવે છે. જો 5 વાગ્યાના આવે. મમ્મી જો કરવા માંડ્યા ચૂલાની સગવડ. કેમ ઢાંકી દીધો કે પલરી જાય. અહીંયા ઢાંકી દીધો, સવારનું શિરામણ કરી લીધું તો વધારે આવવા માંડ્યો. અને અહીંયા પાણી ભરવા માંડ્યા. કાકી પડકારા મારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રજા રાખી દીધી. ભગવાન કે રજા રાખો, આમ રજા નહીં રાખો. ઘરે નહીં રજા રાખી દીધી. 5 સુધી માન કામ તો નથી દીધું કરવા. કમ્પ્લીટ થઈ ગયા. કાકીએ તો ભાતે કરી લીધું. અને અમારે આજે મારા મમ્મીને જવું તો નયડમાં હાથી ના લે એમ હતો. તુવેર તો કાલે વવાઈ ગઈ. બાકી છે તો કાલે વાવું તો રહ્યો હવે. વરસાદ રહે તો કાલે વવા ના કામ. વરસાદ પણ 5 વાગ્યાને ચાલુ થઈ ગયો છે. વહેલો આવી ગયો. સરસ. કાલ તો આખો દી નહોતો આવ્યો, તો અત્યારમાં આવી ગયો. તમારે કોને કોને હે એ કોમેન્ટમાં જણાવજો. એ જ્યાં લસણ હું 2 દિવસ લઈને બેઠી હતી, એમણે પડ્યું રહ્યું મારું લસણ. હોય પગ મૂસણી પાછી વળગી ગઈ હતી. મમ્મી ગટારમાં લઈને બેસી જાવ. વરસાદ છે બીજું જ કંઈ થાય નહીં. વરસાદ રહે પણ ચા છાશ લેવા. જેમ દી ઉગતો જાય ને એમ વધારે વરસાદ આવતો જાય છે. તો વધારે વરસાદ આવતો જાય છે. જો કેવો આવે છે, જો તમે જોઈ શકો છો. તો કાલ ઉકળાટે એવો તો ગરમી એવી હતી, એટલે એ પ્રમાણે વરસાદ તો આવ્યો. આટલો વરસાદ થયો તો હજી ઉકળાટ નથી જતો. કેટલા ને કેલબાન બધી ભરવા માંડ્યા. આંડોન ભરી લે, બધી પીવાનું પાણી ભરાઈ જાય. જો કેવો સરસ મજાનો આવે છે ને વરસાદ. ચાલો હવે ત્રીજા બેને તૈયાર કરી દે. બ્રશ કરવા ગઈ છે ત્રીજા. વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. ચાલો આપણે કામે વર્ગી જાય ફટાફટ. પછી પાછું ચાલો બીજા બેન. જય શ્રી કૃષ્ણ. અહીંયા આમ તો આવ્યું કાનું અહીંયા થાય આપણા વ્યુઅર ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો હું વહેલી ઉઠી ગયું તો હું વહેલી ઉઠી ગઈ. મારી મમ્મી કપડાં નથી બદલાવા દેતી. હું વહેલી ઉઠી ગયું. પછી પ્રાર્થનામાં જવું હોય એટલે સીધું જાઉં તો મારી મમ્મી મારું માનતી નથી. મારા દીકરાના દાંતમાં કેમ છે? મટી ગયો ને? કાલમાં દીકરામાં બહુ દુખે. પાછી ટ્યુબ ભૂસી દે હો. સાંજે એવો ઉપડો તો પછી પાછી રોય. અને બપોરે તો એટલી રોય કે વાત પૂછો માં, કેટલી ઘણી રોઈ હતી કા. ચાલો દીજાબેન શેની માથે બેઠા ખબર નથી પડતી કેની માથે બેઠી? દડા માથે બેઠા. હાલો દીજારે કરી દે તૈયાર. શું મારો દીકરો 6 વાગ્યામાં ઉઠી ગયો કા. કાનુડો મારો જને લખરાબા ચાલે છે અત્યારમાં. ચાલો દીજાને કરી દઈએ તૈયાર ને પછી જઈએ ભણવા કાકાનું. પછી અમે વરગ અમારા કામે કચરા પોતા કપડાં કરી લઈએ. મસ્તી ટાઈમ આવેલો છે ત્રીજાનો ટાઈમ. એ ગેમ રમાય આપણે બે હે ને. કોણ જાજી ખણી બેસી શકે? તું. આપણે લીંબુની ગેમ રમશું. ચમચીમાં લીંબુ રાખી તું ભણી નાય ને.
જો હાલો તો અત્યારમાં યાદ કરાયું તો અત્યારમાં બોલો એને જબલામ સે લઈ લે ચાલો બીજા બેન સ્ટાર્ટ અત્યારમાં જઈએ મેં તો હજી ખાલી એને એમ કીધું તાર પપ્પા ઉઠશે ને તો આપણે બે રમત રમશું ચાલો અહીંથી પાછી વળી જઈશ ને હવે અડવાનું નહીં હો હા દાંત ન કઢાય હસું કેમ આવે છે કેટલી સરસ મજાની રમત રમે હો વાહ દીજાબેન વાહ મિલિત થઈ ગઈ હોય એક વાહ પૈડી નું થઈ લીંબુ મને દાદી ટ્રાય હું ટ્રાય કરું જા કોણ કરાય મને તો આવડતું નથી દાંત તો દુખામાં નહીં દીદા કયો મારો વારો શું કેવું છે તારું છોકરા કે આ પાડે એટલે લીંબુ પડી હતી હાલો હાલો તૈયાર થઈ જાય હાલો ભણવાનું મોડું થાય હાલો બટ હાલો રમત ગમત તાયલા રાખે હાલો કરી લીધી છે દાદી છે આમ સામું તો છે બધા અંબુડો વાયરો કાલે વાયરો તો ને એવો પાછો વાયરો લે ક્યાં ફેંકશો વિજા વિજા જે કલિયાળો સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે દ્વિજા ચાલો ખૂબ પ્રગતિ કર સમાજનું નામ કુટુંબનું નામ રોશન કર જે બધા કરી લે દુનિયાથી બચાવે ખોટી દુનિયાથી હા દુનિયા ખોટી છે હાલતા ખોટું બોલવું દુનિયાને એટલે કાંઈ નહીં એ કહો દુનિયાની બચાવે ખોટેથી હાલ 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 હાલો જય શ્રી કૃષ્ણ હાલો લાગે લે ને મને હું તમને કલર બતાડી દઉં છું જો પોપટ કલર છે તો હું હા ઉપર આવું જ પડે ને કાદીકુ આ મામી હાસતા નથી અટાણા પર માં આવી ગયા જોજી એ કે જાવ બજારે ઘરે આવે એ કે હો વાડીએ જાવું તો ક્યાં જાવું તો ખપડિયા ઘીરે ચા પાણી પીવા એમ કયો ચા પાણી પીવા બપોરનું કેવા શું કેવાય આવતા રહેજો એમાં હું નહીં દાળ ભાત શાક રોટલી કરે ખાઈ લેજો તમે ન બાપા રોકાવ આ જાહેર રજા હે ને આ વરસાદ અટાણમાં આવી ગયો છે પપ્પા ને બેહી ગયા વાડીએ કરારમાં જાવું કા હાથે કેટલો લઈ ગયો હાથીની ચિંતા બે દોસ્તારો હાથીની ચિંતા કરે છે જો બાકી છે નીંદવાનું ઉપાધિ હવે પાર નહીં જો ખેડૂત ને ઓય આ એ વાત હશે કે કામ કરસ કા તો તમે ઉતારો જ વિડીયો હા તો હાલે મામા કે હું વિડીયો ઉતાર લો કા હાલો સા પાણી પાઈ દઈ એટલે વાડીએ ભાગે હવે વરસાદ બંધ થઈ ગયો જો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છે બધા મજામાં ને જો નવા બ્લોગ બધાનું સ્વાગત છે આજે તો આપણે શું છે કે સવારની અંદર વરસાદ પણ સારો એવો આવી ગયો હતો તો જો આપણે જો વરસાદ પણ આવી ગયો તો બધું પાછું ચાલુ જ છે
ધીમી ધારે વરસાદ હતો તે કાંઈ પણ હવે થાય એમ તો છે નહીં. આજે તો બધા ઘરે ને ઘરે છે. હવે હે ને પગલું સણી લઈને બેઠા હતા ખાટલીનું. સૂયો જડતો નથી. બોલો સૂયો ક્યારની ગોતું છું, ક્યાંક મુકાઈ ગયો છે. આપણે મારું તો એવું ખાતું હોય, વાપરવા લીધો હોય, પછી પાછો ક્યાં મૂક્યો યાદ નથી આવતું, તો ક્યારની ગોતું છું. જે જડી જાય તો આપણે પગલું સણી બનાવવા માંડીને પાછું મૂકી દેવું. ને રસોઈની તૈયારી હાલે છે. રસોઈ કરવા માંડ્યા છે. ચડે છે અહીંયા ભાત ચડવા માંડ્યા. દાળ મૂકી દીધી અને બટેટાનું શાક કરશું આપણે. દાળ ભાત થઈ જાય એટલે રસોઈ બનાવીને પછી બપોરા કરી લઈએ. પપ્પા ગયા છે નયણ માટો મારવા. આજે તો જીંગા સામે બોલવાનું નથી, કિસ્સા કરી નાખીને. બહુ મોટો કાલ સાંજે ઝઘડો થઈ ગયો એટલે આપણે એને બોલાવવાના થતા નથી. બોલો ક્યાં લગન ન બોલી જોઈએ. તમારે કોને કોને આવું થાય છે કોમેન્ટમાં જણાવજો. ઈશામાંથી બોલાવે કે હું બોલાવું આપણે જોઈએ. બપોર તો થઈ ગયા છે, હવે હાઈન થતા કંઈ વાર નથી હમણાં. ચાલો એવું જો પપ્પાએ તીખી તીખી મરચી કરી છે. બાકી દાળ નાખી છે, એમાં દાળ નાખવાની છે હજી. ખાવું નો રિહાણા બેન, ભલે રિહાય એટલા રે જાય. ફોદીનો મરચાં કારેલા ભીંડા રીંગણા તૈયાર થઈ ગયા છે. બધા બપોરા કરવા બેસી ગયા છે ને આપણે હવે બેસી રહીએ. તીખું તીખું પપ્પાએ તો મરચી નાખી છે. જોઈ સ્કૂલેથી આવી ગઈ છે અને રમત આદરી દીધી. ટીચર સૂટ પહેરી લીધા છે અને અહીંયા જોઈ લે મારું પગલું સુણી. અહીંયા આપણે તો ખંડેર કર્યું છે બધું. સરસ મજાની શાકભાજી લઈએ તો અમારે મરચી ઉનાળા દીધી છે. બહુ રંગ રાખ્યો મસ્ત મજાની. સરસ મજાની મરચા છે, તીખા તીખા એકદમ. ચાલો કોઈને ખાવાનું મન થતું હોય તીખા તીખા મરચા ખાવા. મરચા રીંગણા પુદીનો કારેલા બધું લઈ. અને આ જોઈ લે ભીંડાની સિંગ કેવી સરસ મજાની છે, મોટી મોટી. એક છોડવો છે, બે ત્રણ સિંગું થાય છે. કંઈક સાંજે પ્લાન કરશું, જોઈએ હવે. પુદીનો સરસ છે ને કારેલો જો મસ્ત મજાના કારેલા છે. કારેલા ખાઈને નૈરવા દો. ઊની રોટલી ને કારેલાનું શાક, આવરે એવો શાક, ભાદરી એવો શાક. ચાલો આપણે હવે કામ કરી લઈએ. એમાં દીજાબેન જો અળિયું કાઢે છે. ટીચર રમતા રમતા કા દીજાબેન હાય. તો જો પેલા વરસાદના ધાણા જો થઈ ગયા. ચોમાસામાં પેલા ધાણા થઈ ગયા અમારે. કારેલા છે ને મરચાં બધું. પેલો ફાલ બધો જો. રીંગણા તો હજી ક્યારેક ક્યારેક થતા, પણ મરચાં તો આખલે જ ઉતરા છે મસ્ત મજાના. પહેલા ભીંડા સિંગુ એ વધારવા દીધો. ટીચર કોકને ભણવા બોલાવે છે. કોને બોલાવે તો દીકું તું હે કાનું? કોને બોલાવે છે? ઇંગ્લિશ વાળા એક ભાઈ હતા કોમ્પ્યુટર વાળા, એટલે એને કીધું કે પૈસા એમાં ઇંગ્લિશ બોલે એમાં કઈ સમજાય નહીં એ બેન, એટલે હાલો બસ લાઈક છે સરપ્રાઈઝ બસ ચાલુ. બસ ચાલુ થઈ એટલે થોડીક વાર પછી પાછો વિડીયો ઉતારજો. આ મારું લોગર લેવા આવી ગયા છે. કેસી લોગર છે કેસી. સર્ચ મારીને જોજો. ફેસ તો બતાવો ભાઈ તમારો. ગાડી રિપેરિંગ કરે છો, વારો ચડી ગયો. તો જાઓ તમે. હજી નથી આવી ગયો. જય ગાંધી બેન અમારા બેસી ગયા છે મુમરાની મોજ માણવા. કાર્તિકો કેવા મજા આવે? મોજ પડી. ચાલો નાસ્તા પાણી કરીએ પછી લેસન કરવું ને. શું આવ્યું છે લેસનમાં? લ્યો ખબર નથી કાંઈ? ખબર તો બોલ ને. કલમ ખટારો. કલમ ખટારો. ચાલો મમ્મી જો સાંજના ભજીયાની તૈયારી કરે છે. વરગી ગયા છે મસાલો ફૂલ હો બધું લઈને. હાલો જો સાંજે ભજીયા બનાવવા છે. કારીના પાન છે, પુદીનો છે, ધાણા છે, મરચાં છે અને અળવીના પાન છે અને તીખી તીખી મરચી છે.
ભરપૂર તીખી છે પપ્પાને મજા આવી જાય હા અને હવે આ લીંબુ મમ્મીએ મરચાનો ઢગલો કર્યો ના મરચાં લીંબુ લીંબુ એટલા બધા નાખવા તમારે પછી આ ભાવ નીકળી જાય ને. ડાઘ થઈ ગયા છે જો જમલા હતા ચોમાસાને એવા જ થઈ જાય ભરપૂર મસાલો છે હો પણ એના પાન કારેલના પાન ફુદીનો મરચાં લીંબુ ને બધું સુધારી લીધું છે જે સુધરવા માંડ્યા છે ભજીયા તૈયારી કરવા માંડ્યા છે સાંજે બનાવશે પછી ભજીયા અને દીદા તમે નાસ્તા પાણી કરી લીધા કે મમરા ઢોયરા હવાઈ ગયા ફટાફટ ખાવા માંડાય પોપટભાઈ જો કેવા બેસી ગયા મેચિંગ મેચિંગ સારા છે નીચે લીલું છમ હરિયાળી અને પોતાનો કલર એ લીલો છમ કેવો જ લાલ લાલ ચાંચ લઈને તાર મેઠે કેવા બેસી ગયા તાર ઉપર કેવા આમથી આમ નામથી આમ જોવે છે પગલું સણિયું લઈને બેસી ગઈ છે બનાવવા માટે કેટલા દિવસ હાથમાં લીધું આ એક વર્ષ થયું પણ આપણા વિડીયોને હવે એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ તો કોઈ કરતું જ નથી કોમેન્ટ કરીને જણાવો તમને પણ ખ્યાલ આવે કેવો વિડીયો છે કેવો નહીં